ચાર બે ક્ષેત્ર તો કઈ દેવું છે કે કઈ ક્ષેત્રના ભાગ પાડે. આમાં કઈ એક ટોલું નાખીને બેઠો હોય, મારી જ વાત જોઈને બેઠા. ગારો કેટલો છે ખબર નહીં પડતી હોય એમ. આજ તો ભાગ જ પાડવાનું કહી દઉં. ઘરે દોણા સમુદાય નહીં, દોણા એ આવતા નહીં, મારા છે કોઈ કરતા નહીં. આજ તો ભાગ જ પડાવી દેવા છે તને. તમે ગયા બિયારે હોશિયાર. લે હેડ પીલે લે. શું હે લે આ? શું હે લે ઓય લે. લે તને વેલા ના કઈન તો આયા કે આ પત્ર ફેરવવાના છે ને? અરે શિખર શું ખાલી હોય હે? પત્ર હવે તમારે ઉપાડવા તો પડે ને, બીજું કોઈ નહીં. આ ઉપડાવો કામ કરાવો. ઓય ઘણું કામ કર્યું. ચમ દૂર આવે તમાર વેલે ચમ દૂર આવે હે? એ પત્ર મેળવવા પડતો. અને ખેતરનું કોક પડે, કરો હવે. વાવાઝોડા છે ફોડી રેહો. આ તારે આ બે ખેતર તોડી. શું હે કે હે? શું હે? કેમ શું હોય એટલે આ ખેતરના ભાગ પાડો રો. લે ભાગ ના હોય તું આમ થોડું વ્યવસ્થિત બોલ. ના એ ભેગું હવે રાખવું જ નહીં. કેમ ભેળું નહીં રાખવું? અમારે ખાયમાં થયો હે જ હવે. લે અમે તમને અત્યારે ત્યાં બધું કરી આલ્યું, બધું પોણીના રેલે જ એમ. શું કરી આવ્યું તમે? વાટકો બાજરી આવતા નહીં. એ તો મથવરાબુ પડે, આ નહીં મથવરાવતો. એ ચેતન નહીં મથ્યા. શું બાજરી મથ્યો? બધું પાણી મેં પાયું હોય. રાણામાં હતો. તે નહીં હાલી આ બુરી વાઈન તરત ખાઈ ગયો એમ અમે શું ધરી કરવા વાત મોડો હો. હું કોમ કરાવરાવશે મળશે બધું. બરાબર છે. બબે બોરીઓ તો અહીંયા ને બે ના કબજે કરીને મને એક જ આલી. વેલાય વાંભળે એટલે તમે હોશિયાર એમ ને. વાગણ તમે મથો તમે તમને ભાગનું આલહક નહીં હાલતા. એને હવે ચેતા તારા ભાગ પડાવરા બરોબર ફેડું એડવી જાય. તને શું વાંધો હે ઓમાં? શું આલ્યું તમે એમ કેજો મને. એટલે તારે લેવું શું? ભાગ પાડવા જમીન. હું એને કોણ ફરેજો ઘરે કોણ ફરેજો? કોઈ કોણ ભર્યા નહીં. મારે હવે ભેગું નહીં રાખવું. જો તમને પૈણાયા મેં, તમારા બધા વ્યવહાર કર્યા મેં, એટલે બરોબર? મફત આયા તમે અમને. તાર શું આલી દીધું તમે અમન? આખો દાડો ખેતરમાં રાત દાડો પડ્યા રહેતા. તે કોઈ મારી હાથ ઉપર પડ્યા રહેતા તમે? તો કહો અમારે પૈણું નતું? હતું તમારે એટલે પડ્યા રહેતા. વાહ તું મોટો. તમને પૈણાયા હોય ને પૈણાયા એટલે અમે તો શું આખી જિંદગી પૈણા બહાતું રહે. અમારે ચીડે છે પહે કશું નહીં ભાઈ, તમે ભાગ પાડો નેડો. ભાગ નહીં પડે. તારે જી કરવું હોય કરી લે જાહેર. ભાગ આજે નહીં પડે, કાલે નહીં પડે. ભાગ પાડે હર્યા ઉપર કોમ બોમ કશું કરવરાબુ નહીં ને. ભાગ પાડે હર્યા ના પાડો ને કોઈ ને હું તો હેડ્યો રહી. રીહેન જેટલે જાવ એટલે જા. ઊંડા નેળિયા ને મરી જાજી જા. મરી જવાનું હોય રોતા. અમરાળા હેડેલા પેલી વાડે. આ બે ત્રણ વખત રહી ગયો ને એનો વિશ્વાસ નહીં આવતો. પણ આ તો મરી જ જવું છે. આજ ફારી મરી જવું. ના આ તો આબરૂ છે. આ આબરૂને શું કરવું? મરી જવું છે એમ. કોણ હે ટૂંપો ખાઈને મરવું. મરી ના જાય. આવા નાટક એની બગતા આ એક વખત નહીં. તમે જેણા જેણા તા આશીકર 56 વખત રીહેરી હિંજ્યા હે. એકે વખત મર્યો નહીં આ કાળ મૂઠો. એવું છે એમ? ઓય બીવરાબાની વાતચું કરે છે. તો જવા દે તારે. ઓય પેલી વાડે જઈને પેલા ઉપાડા બે ત્રણ હરખા કર દે હેડજી. વેલજી શિખર હજુ આવ્યો નહીં પાછો. ફોન કરીને પૂછી જો એના છોકરા ઘરે આવ્યો કે નહીં આવે. હેલો સચિન. હા લા તાર કાકો ઘરે આવ્યા હતા? ના લા શિખર આવ્યા હતા. શિખર પાછા જતા રહ્યા હરિહન કે નો ચોકન રહી ગયા. હવે એ બાજુ ઘરે નહીં આવ્યા? ના આખા સેતે જાનું કેતા તા ઈ તો. હા કાશી તરે એમ. એ તો પાહા નતા એટલે ફોન કર્યો હતો તમને. એ સારું એટ. એટલે કોઈ આખા પાછું ના કરે. હોશિયાર ને કોઈ કરશે નહીં પાછો. બપોરે મને દાદુને ફોન કરવા દે. હલો દાદુજી. બોલો. વેલજીને ચો જોયો તો તમે? ના ખાટું ને ચોય પાડ્યો નહીં. એવું? કાન ખાટું ગયા હે રિહેન. તમે આવજો હોય જલ્દી. એ મોય આવો ને તમને હું વાત કરું પછી. અચ્છા
ઝોપે આવી જાઓ નામ આપણે મોટાડી હા ઝોપે અમારા શેતરના તમારા શેટાના ઝોપાવાળા શેટા હા હા હેરા કોણ કોણ છો તમે અહીંયા હું એકલો હું ને હાલતો હોશિયાર તો હમી વાડે ગયો કોણ હાટો મિલ હું આવી હાલે છે એ હારું હાડો એ હારું એ તરત વાડામાં ઘરના જ વાડા હવે બેટા વાડા તો આવશે કે નહીં વાડા આવે ને એટલે રાતના પછી જો બોચે ઝાડે ઝાડે બધાને દૂર આવો મારા જ લેબડા ખાવું તમને મારું સડીકો તો વહમું પડશે લુંગી ઉપર મેં દેવા દે આડાળા બધું પણ આ તો ફાયદા એવું છે આર્યું સારું મજબૂત લાગે હા હવે માસ તો સડી ગયો હવે કરવું શું મારે મરવું કે ના મરવું જો મરી જઈશ તો આર્યા ભાગે ને મારા છોકરાને હમુદું કશું આ બતાવે છે નહીં અરે કે નહીં વાડામાં બતાવે ભાગ કે નહીં ક્ષેત્રમાં બતાવે હવે એમ થાય કે શું મરવું કે ના મરવું મરવું કે ના મરવું એમ થાય હવે મરો મરો હવે તો મરો ઉપર ચડી તો જ્યાં છો પાછા કે મરું કે ના મરું મારા ભાઈએ મારવા બેઠા ને હવે તમે આખા ગોમના મારવા જ બેઠા મને એમ ને તાણ તો તમે મરવા ફરો ને ઉપર તો ચડી ગયા છો બધા મારવા જ ફરવા હવે મારે મરી જ જવું પડશે એ વગર નહીં એ વેલજી એટલે એ મરી જ એ જવું ભરતો ખરી લ્યા એ મૂર્ખા તો તારે મરવું શું લ્યા આપણા ભયતર ભયતો ઉતર પાતમ તો મરી જાય જા પેલા મારી વાત ઉપર ભયતર તું પેલા મારે ભય નહીં ઉતરું પેલા મારા ભાઈને બોલાય અને વગર બોલાય પેલા ફોન કરી અને બધાને ફોન બોલાય કરું તું ભયતો ઉતર શું વાત છે મન તો કે ભય ઉતરવાનું પેલા બધાને બોલાય અલ્યા પણ ભયતર મને આખી વાત તો કર ભયતર ના, પછી ભય ઉતરવાનું પેલા બધાને બોલાય કર મારા ભાઈને બધાને બોલાય હા હા બોલાવ તું ભયતો ઉતર તો પેલા ભયતર ના ભય નહીં ભયતર ઉતરવાનું. ભય ઉતરવાનું જ નહીં નકવાનું. મારું મન ને ભયતર તું પેલા ના ભય નહીં ઉતરવાનું ભય નહીં ઉતરવાનું હું હાલો ટૂંપો ખાવો છે મારે એ આ આખા ગામના મને બધા મારવા જ બેઠા છે મને મૂર્ખાવડા ના કરી તું ભય ઉતર તું ફોન કરીને બોલાય ને કે તું આ શું લેવા આવ્યો હું જી મરતો તો કમ્પ્લેટ નતો મરતો એટલે પણ રસ્તો હતો મુકા ચિયો સડી રહ્યો હતો તું હતો તું બોલ હવે બોલાવે હે એટલે આ નો તું કરશે લે તું મારા માં થાલી છે લે તું ભયતર તું પેલા બોલાય તો પેલા હારું હું ફોન કર તું ભયતર ના પછી ભયોતર પેલા ફોન કરીને બધાને બોલાય હા ના હવે મારે જીવવું જ નહીં મારે મરી જ જવું એટલે ઉતર ને ભાઈ હારું કહું તને ના નહીં ઉતરવું મારે તો ઈ હવે બોટવે ને એ ટૂંકો ખાઈને મરી જો ના માનવું હોય તો અરે એક મોડ એક આવ્યો તો ઈ જાય રો અરે એ બાતલ શું હે હવે આય પાછો તો ચાંદને તો કહું રે કે ઉતરો 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 પેલા ઉતરું ઉતરાત ખરી બુડા મને હવે સડી જાય ઉતરી નહીં કરો લે મને કેચ કર જા જા શું પોળા ભગાવ મારે તે શેખ ઉઠી બાજુ ઉતર બોય ખબર નહીં પડતી ચાંદનો કહું રે ભયતર ભયતર મને મારવા જ બેઠા લ્યા આ છોડ પેલા આ શું હે આ શું કર્યું તે બધે દખાયું એ મરવાનો ઓ હતો ભાઈ મરવું હે તારે શું લે મરવું હે તારે આગેવાન આવો કેવાય અહીંયા ને શું લ્યા મરવું પણ તારે મેં તું મેં વાત કરી અહીંયા હા કે ખેતરમાં ભાગ પાડી નાખો ઈરા મને બે બોરીઓ ઘઉં પેલા બાજરી લીધી હા અને મને મારા આવે છે ને એક જ બોરી આલી. એટલે વિચાર કર કરવામાં હોય તે એમાં ટીમ્પો ખાવાનો પણ ના ભાગ પાડવાનું કીધું ભાગે નહીં પાડતા તમે એના એવું એમ હા
અને મને કોઈ હાલતા નહીં. આ વાળાનું કીધું ને તો વાળે મને કે નહીં તને હાલવાનું એમ કહેતા તેમ બેટા તાણે. બરાબર એટલે ટૂંપો ખાવા બેઠો તેમ ને હો પછી મેં વિચાર્યું કે મરી જ જાવું. આ તો હારું કેમ હું આવી જાઉં નકે નકે મરી જોત. ઈ જ ને તો તારા છોકરાનું શું થાય છોકરાને તો રાખો જ પછી રે પૂરું કરો જ બધાય એવું એમ તાણે. પંદર દાડા હિના વહરાજ નતો પડતો અને હવે વહરાજ પડ્યો તો ગરમી વધાર નાખે હું કરું કે દાદા ચી સાઈડ એટલે એ તમે આયા એટલે આ પેલો રીહીન નાહી ગયો છે કોણ પેલો ખાટીયો ખાટ્યો ચકણ હવે તો ચોકન જો મને ખબર હતો શું જોતું હતું હડો એ છેટા જવાનું હડો 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 તમે બેઠા કી જાડો એને ધકાચ્યું ન હરા એને ચો દુખ છે ઓતરા દાડા ને ત્રણ દાડા તો રખડવા જતું રહેજો ને તો સાચી વાત કેટલી વખત આ રીહી નાહી ગયો છે તાણે નહીં બાત છે. કરવા નહીં ચલ જાલ્યા લા બકટા હાજર શું જો અને હોશિયાર જો અત્યારે અમે વાળે હે એટલે હું ફોન કરવા આવ્યો અને ખાટું ને ચેમાં નવું નવું ઉકલે હે નવું નવું ઉકલે હે શું છે એના જમીનના ભાગ પડાવે છે પણ તમે પાડી દો ને તાણ આટા ઘડી પાડી જ દેવા પડે ને પાડી ના દેવાય આ ઓટા દાડા ને ત્રણ દાડા એના નારું રિહાયા સિવાય આવડતું ને આખી જિંદગી રહેણો નવડો ઉભા હું ત્યાંને ફોન કરું. હાલચી સાઈડ જોઈ રહ્યો હું ગયો હા ઈ નહીં વિલજીઓ વેલ્યો મને તો ખબર છે કે ચો ગયો એ વાંઠી રીહી જો ઘરે થઈ ગયો હોય ઓહી ગયો રી. તો ચમડા જોટો હવે તો બહાર ગયો મને તો ખબર નહીં અમે હમે વાળા કામ કરતા હતા. લ્યા હવે રીહેન ચમ જો એનો સબૂત તો હશે ને હે તો કે હેરા કે પાગ નતા પડ્યા તેમ એનો સબૂત તો અરે કોક નો હેલો નતું ના કરે જોતું કરે એમ છે રે હવે ઓટા દાડા ત્રણ દાડા રીહી જતા તારે શું કરવાનું કહો કેમ જ કહું હું ફાફા કરે એટલે આવું જ ને કેવું જાજુ થઈ જતું રહે રીહીન તો જાય તા ચમ દાદા ચમ ભેળા થયા છો શું છે બધું આ તમને ખબર અમન બોલાવો હતા તમને શું ખબર છે હોય? લ્યા લા પેલો જતો રહ્યો રિહેન કોઈ આના ચિયો રીહેન જતો રહ્યો હે વેલી એનો આ એક વખત હોંભળે તું શિખર 57-58 વખત હશે ઈ રહ્યો રીહેન જતો રહ્યો એની આંકડો ખાતો હે તો વાત સાચી 57-58 વખત જોયો તો એનો નિર્ણય લાવો કે ચમ શેનો જતો રહે નિર્ણય છે? લાવો એને જતો જમીનમાં રહે. ભાગ લેવા છે તો ભાગ તો પાડવો જ પડે પાંજા વડા દાદા આ તો બોલ્યા કરે તું ફોન કર કને ફોન કરે ઈ? ભૂડું તમે મોટા ને બરોબર કરે હોય તો બરોબર એ છોકરાને ફોન કર્યો મેં તો શું કીધું તે? નહીં કરે ના એવું કીધું એમ હા એ કોમ કર બાટલીઓ શેટર જેલો હે કેવું બાટલીયા ફોન કરજે તું નવા નવા નાટક કરવા મિલા કોમ કરે અને કરવા દે કોમ તું તો કઈ હું ફેશન નિયર કરવા બહુ મિલું તું નહીં છો નત નવા નાટક કરે હે તે લેવા ગયો તું ફોન કરજી હા લ્યા ઈ કશું ના કરે તમને ખબર તો છે હલો બાતલ હવે બાતલીએ વળી ગયા બાતલ શું હું ફોડું પાડી લે હે તું પણ ભરવા દે ને બંઠા હલો હા લા સેતર બાજુ ગયો તો ઈ શેતર જ મર્યો હોય જવા દે ને એને એનું શું કોમ છે લા તું બંધાન ઘડી કરે લટાડી મિલ ને સોનું મનું ભૂરે લા વેલજીન ભાડે તક ઓએ ચી બાજુ હે ભાડ્યો હે ને? ચોકણ હતો તમારે શું કામ હતું લા કોમ હતું કે ને ના ના મને આખી વાત કરો શું અલ્યા ઈ અર્થું જુઠ્ઠું છે એની વાદે બહુ પેલું રહીશ નહીં લા તું તું વચ્ચે ટેર પે મિલ અલ્યા દાદુ ભા તમને કોઈ વાત ને ખબર નહીં તું વાત કર શું કહે લા રિહેન જતો રહ્યું હે એ તો ખબર હે આ જોર ઉપર ચડી રહ્યો ટુંપો ખાવા ના હોય ઓએ ટૂંપો ખાવા ચડ્યો તો ઉપર ચોકણ લેબડા ઉપર ઈ કશું ના ખાય આખા ગોમ ને બધાને ખવડાવીને ખાય એમ છે જુઠ્ઠો છે એક તું નંબર બંધા ચી ઈ જેટલો આડો ફાલ્યો જોયો તમે ખટખટ ઉમડો ચોકણ હે તું પૂછ ચોકણ હે લા બાતલ ચોકણ છે તું અલ્યા તમારા વાડે મારું મન તો નહીં ને ઉપર ચડી રહ્યો કે ટુંપો આજ તો ખાઈ જાવ મરી જ જાવ એમ કે હે લા બાતલ ને નહીં ગોઠતો રહ્યો અને ઉપર ચડીને કે ટૂંપો ખાઈ જ જાવ અમારે લા લે હલો બોલો એના ઉતાર ના કે હમણાં હું અહીંયા ગણાય જો તો હાથ પગ ફાજી નાખી હે ના પણ નહીં મન તો નહીં નત નવા ખેલ કરાય ખેલ કરો કોમ કરવા દેતો નહીં ને કે આજ તો મરી જ જાવ એમ કે હેરો ઘરો તો વળગવા દે ઈયાડો અલ્યા આ ફૂડો આવશું હે તમે ચોકન છો તમે તો તું એ ભેળો ખાઈને મરી જા જા
એટલે મારો ભાઈ નહીં તમારો પૈસા મરશે તો તમારું જાહે મારું ખેલ ભાઈ કરતો હશે ને તો પેલા એને ને તને બેન ભૂકાઈશ હું માપે બોલો તમે હટજી હટજો હારું મિલ એ આવા હેડજી. એટલે આ તમે આગેવાનો એટલે દાંતીડું આમ નાખ ને અલ્યા રાખો રોઠું ગોઠું તાપા સાલે પાછળમાં નહીં કાઢવાનું ને હે તું જલ્દી હેડજી. પેલા આવે હે રહ્યા આવે છે ને? ઓય ફોન આવ્યો તો ને તરત જ ક્યું આવ્યો હમ. નાટક કરવાના છે સમજી ગયો ને હા તો ખબર પડે એમ તો નહીં. ઓય તો તે એરા કેટલામ છે હા. સમજ્યો સુઈ જવું પડે. હા બોધી રાખ બોધી રાખું. હું કહીશ કે મેં ઉતાર્યો એમ કહી હા. અને હું એક બેહું એને આવતો પેલા હા હું આમ કરીને બેહું હા હા રેડી બરોબર ને? રેડી અને હું આમ કરીને બેહ એટલે એને એવું જ લાગે એકદમ તો ઘરે એને હુઈ રહ્યું. હા હે હાલતો જ નહીં એને ખબર પડે મૂર્ખાઈ કે આવ્યું તો આવું ના કરાય ભાગ તો હલાય શું કીધું હે? હું મનાવતો હતો કે મોટા કટામી શું થયું ફોનમાં મૂકી હતા ને તમે બે જણા ટૂંપો ખાઈ લ્યો લે ખાઈ લ્યો કેમ મને મૂર્ખા કેમ મારે દેખ ખોઈ રહ્યા હવે ખોઈ રહ્યા ના ઉઠ્યા ખોઈ રહ્યા ખોઈ રહ્યા મેલો પડ્યા ખોઈ રહ્યા મેલો તમારા ભાઈ ના હવે તો નહીં જાય યાર મને ખબર હે તમે જા હવે શું આ નાટક કરો છે હે બાટલિયા નાય એવી રીત ના જાય કેવી રીતે જાય શું થયું થવાનું તમે થઈ ગયું તો તું શું ગયો તો તમે કીધું તું કે મારો નહીં મોનતો પણ તમે એના પેલું કર્યા વગર ભાઈ જે કરવાનું કરો જગાડે એને ના જાગે ગરદન ગરદે માર ઈ નહીં જો એટલે મને એમ ખબર ના હે. જાગે નહીં દાદા જો. સમજાવો એને તાને એને નહીં ખબર પડતી ફોનમાં હોય. હું કહેતો હતો કે મારું નહીં મોનતા ને હવે કે તું હતો ને ચીજ ખાય કીધું આજુ મેં. જો પેલા ભાગ પાડી દો પાટા નતા ભાગ હાલ દીવો હે ઈ એને જ કહેતો હતો ઈર્યો કે હું કંટાળે એમ કહેતો હતો દાદે તાન શું હવે લઈ લેજો તમે બે કાને નતા આવતા એને ભાગ હવે લેજો તમે બે અને તમારા છોકરાને એના આલજો ભાગનું હાલ દીવું હે અમારે હવે તે આલુ હવે હે? આ લોકોને હાલો શું ફેર પડી હા? ગયો? દાદા મારી ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ અમારી હવે અફસોસ થાય છે એમ ને કે હાલ જીવતો સારું હતું ઉપાડી લ્યો હે એટલે જીવતો હતો તમે હાલ હતો એમ હવે હાલો જ ને વેલજી તો વેલજી નાટક કરો તમે નાટક કરો હો વેલજી એટલે નાટક કરો હો અમદાજી હું તારો તાર ભાઈ છે હું તારો ભાઈ છે નકર જો હોત સાચી વાત છે ખેલ કરે ખેલ કરે. પાછા મને મારે છે ઓ લાલુ પંજુ કેવા નાટક કર્યા હમ તો બરાબર કર્યા હમ તો બરાબર કર્યા હે બુદ્ધિ પકડવા એને હે વાત સાચી હે તું આ નાટક શું કરવા કરે છે કરું જ ને નાટક ભાગતા મારતા જોડ પડી દાદા ભાગમાં હવે એવું વળતર કરવું છે મારે કે હીરો જેટલો એનો ખર્ચો થયો હોય ને પૈણવાનો બધો અમને આલી દેવાનો ભાગ આલી દેવો હરો ચલો હાલો બધાનો એક ને ચિયા લાલ્યો. એમને અટા ઘડી કોમી પેલા મથે છે ઈ અમે નહીં મત્યા કરવાની આશી રાત દાડો બાજરી પાઈ ઓય વાહ, રાત ઓય લપો કર્યા કે અહીંયા જઈને હેડજો તમારે અહીંયા ઘરે હેડો અહીંયા જઈને બધું થાય હેડો એટલે અમારા ટન તમે ઉતરશો એમ અલા હું તો તાર ભાઈ હે નકર તો ગણતા જતો રહ્યો હોત બાત ઈ તમને સમજતો મૂર્ખા. પતિ ગયું હોત. ઓય આ દાદે સમજાવો આ બેન હાડો હાડો સોના મોનારો એ બધું ઘરે જઈને થાય બાતલ અમારે હું પણ એમ કવર નથી કરે. કહેતો બાતલ ઘરે એને શું કરવા વાંચ્યું ઓપલે ને લઈને આવે છે મને ઈગરી સડે છે સ્પેશિયલ રોટલું કા ઉપાડ લઈ ગયો હતો તો વળી ગયો હતો. બટાઈ રોટું છે હતું મોર કો રોટલું લઈને જ્યાં છે તમે હારા પ્લાન કરો હો
તો તમે હે? બુદ્ધિ પોકે ને હા બાતલ સિવાય કાટ ખડે બાતલ આ બાજુ ફોનમાં શું કહેતા હતા? 2 ટૂંપા ખાઈને મરી જો. 11 નંબરનું કોનું? તારો બા આ તો મોટા એટલે બોલતો નહીં કોઈ તું જતો ને ગમણા હાથે ને હાથે જાજે ને હમણાં એક ઠોકાઈ ચાપટી નાખી. કોણ મૂળી એની. હલીનું હુવા ગુલું 52 નંબરનું પત્તામાં આવે ને પેલું એક 11 નંબરનું બોલું જામ પત્તું. અહીં. તારો બા નેનો બા એક જ છે હવે તું અહીંયા જો જાડ્યો હમણાં શું હે કો હંટાટા ફરશો નહીં હમણાં હજુ લાગતા ભાગ નહીં પાડવા લાગતા તારે જો ખોદવું અહીંયા તારા ભાગમાં આવે ભૂંડું કોઈ ખોદી નાખ જા ભાગ તો પાડતો ખોદું ને એને દાદા તમે બધા આગેવાનો આયા હો ને ઈ કોઈ એટલે ઈ પર મને મોયના કાઠી આલુ સાઈડ માં હટજો વાર્તા થાય પૂરી તારે કાઢવાનું હે બાદશાહી ઘડશે તારે કાઢવું હોય તો કાઠી આલુ હે ના, ના. નાટક ના કરતો આ હોય ઘોડે બચ્ચા બે. નોખું કરીને આસ આરો નહીં તને હરખો રોટલો આલે એ હા મારો હવે આપણે ભાગ નહીં પાડો ચમ ઈ અમે બે જણા ભેળું રાખશે ને ભલે અહીંયા તો દાદા પાડીને ફૂરિયા છોડી દીધો એ આ ધરણો પટ્ટો રહ્યો ને એટલે આ બાજ ના ઓરડી બધું મારું ઓને કોઈ સમજાવો ને કે હમણાં ખા હે મારા હાથની મારી વાત વાપરો અમે કોઈ લડાબા આયા નથી તમારું જે હતું ને એ બધું જપાડવા આયા છે બરાબર લીલું ઊભું એટલે દાદા. લાગે છે આરો એક જ જપ્પા દેતો નહીં બે ભાઈ બહેન હોશિયાર હા એ તો દેખાય ઈ પૈણા હે ને એટલે આવું બોલો હરિયા મને ખબર છે ઈ જો પીલીએ હું ના ઊભે હોત ને સડાયા તો છે બધું જપેલું જ હતું. હાવ પતી જ જત. સાચી વાત છે તારી સાંભળ્યું વાત તારી હોશિયાર? સાચી છે. મને પતી ગયું હોત બધું. મારે મારા પતી ગયું હોત. કહેવાનું હોભળો તઈ બધાય કોઈ હું બધું મને આ લીલું ફાડી ગયો એટલે આ પટ્ટો લેવો પીલી મકા લીલું હતું એમ હા પણ આ એના તંદા લીલું દૂધ ને લીલું હાલ દો હળહટ આવશે, લીલું તારે નહીં થાય. હા હાલ દો હળો આ ઓડી ને બધું હાલ દો હળો હવે રાજી પૂરી આપણે આ ધરણા પટ્ટા થી આમાં પગે નહીં મેળવાનું અહીંયા. નહીં મેલ આલ્યા એ તો દરવાજો નો ફોકસ થઈ જાય આ ઉલડી ના થાય શું બસ થાય હમણાં જુનાઈ તારા પટ્ટામાં ગયો અરે બસ હવે હે ઈ તારા ભાઈ નહીં કે દુશ્મન. હા પૈસે મને તમારે રોજ હોય છે આવવાનું છે વાત તને પટાય હાલ કરો કરી હવે નોખું તો આલ્યું બુડા. દાદા આ પટ્ટામાં આવતા રહ્યા અમે બરોબર ઈ એના પટ્ટામાં રહે અમે અમારા પટ્ટા રાજી તું તાર ફેન્સિંગ હે? કરી દે તો કરી દીધી જા પેલા બાદશાહ બોલો કે રાજી રાજી આવો રાજે આપણે હું આજે ઊંધું ટાચી જાશો તમે ટંટા પટા બાવો હોય કન વોચગડું કરવા આવો હો હેડો તો પટી જત પૂરી વાત. હેડો તમે તમારે કોમે લાગો. હે તું જા. જા ભાઈ ઢંટો કર હવે તો જાતો નહીં હો અને આવા નાટક કરતો અને નહીં. રીહીન જાતો ને રીહીન બહાર યુ જાય આદમી ના જાય ઓય. હુશારા હોય ઓએ અને હવે તાણે લાલ પંજે કરો હતી ના ઓનો અને હવે તમને તાણ ભાઈ થયું. ઝઘડો ના કરતા હવે ભાગ પાડ્યા લે તમારી ત્યાં ખો પીને મજા કરો આ મારું 500 પાટણ હા